કેમ છો મિત્રો? ટીચિંગ અજય યુટ્યુબ ચેનલ પર તમારું સ્વાગત છે. તમને ખબર છે મિત્રો, ટાટ એસ ને ટાટ એચએસ માટે આપણે ઘણા બધા વિડીયો બનાવ્યા છે, જેનું આખું પ્લેલિસ્ટ પણ બનાવેલું છે. અને તમને બીજી પણ માહિતી ખબર હશે મિત્રો કે ટાટ એસ ને ટાટ એચએસને મિત્રો પ્રિલિમ્સની ડેટ મળી ગઈ છે. એટલે બંનેની તૈયારી કરવા માટે આપણે ઘણા બધા ટોપિક વાઇઝ વિડીયો બનાવ્યા છે, જે તમારા અભ્યાસક્રમના અંદર આપેલા ટોપિક છે એ મુજબ. તો ચાલો મિત્રો, આપણે ટાટ એસ ને ટાટ એચએસ માટે ખૂબ ઉપયોગી મોક ટેસ્ટ નંબર 5 મિત્રો, અગાઉ આપણે મોક ટેસ્ટ નંબર 1 થી 4 સમજ્યા છીએ મિત્રો. એના અંદર 100 ક્વેશ્ચન આપણે સમજી ગયા છે, બરોબર. તો 100 ક્વેશ્ચન મિત્રો આ એવા હશે મિત્રો, જે તમારી ટાટ એસ ને ટાટ એચએસનો વિભાગ એ જે 100 ગુણોનો પૂછાય છે ને, એને ડિઝાઇન કરીને જ મિત્રો આ બધા પ્રશ્નો બનાવવામાં આવેલા છે, બરોબર. તો કુલ મિત્રો આપણે આ વિડીયો સાથે 5 મોક ટેસ્ટ થઈ ગઈ છે. અગાઉની મોક ટેસ્ટના વિડીયો ના જોયા હોય તો ચેનલ પર જઈને જોઈ લેજો. આ પ્રકારના વિડીયો બનાવવાના અંદર ઘણી બધી મહેનત બનતી હોય છે, એટલે ચેનલ ઉપર નવા હો તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો. તો ચાલો મિત્રો, આપણે ટાટ એસ ને ટાટ એચએસ માટે ખૂબ ઉપયોગી મોક ટેસ્ટ નંબર 5, જેના અંદર આપણે 100 MCQ સારી રીતે ભણીએ મિત્રો, જે તમારી ટાટ એસ ને ટાટ એચએસની પરીક્ષાના અંદર વિભાગ એ જે 100 ગુણોનો પૂછાય છે મિત્રો, એના અંદર 100% કામ આવશે. પહેલા નંબરનો પ્રશ્ન સમજીએ કે વ્યવહારિક વ્યાકરણની પદ્ધતિ કઈ છે. તો ભાષા સંસર્ગ જે છે મિત્રો, એ વ્યવહારિક વ્યાકરણની પદ્ધતિ કહેવાય છે, બરોબર, ભાષા સંસર્ગ. હવે બીજા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે કઈ ગદ્ય શિક્ષણની પદ્ધતિ છે. તો કથન પદ્ધતિ જે છે મિત્રો, એ ગદ્ય શિક્ષણની પદ્ધતિ કહેવાય છે, બરોબર. યાદ રાખી લેજો, આવા બધા ક્વેશ્ચન પૂછાશે. હવે ત્રીજા નંબરનો પ્રશ્ન સમજીએ કે ભાષા સંસર્ગ પદ્ધતિ કઈ શિક્ષણ પદ્ધતિનો ભાગ છે. તો વ્યવહારિક વ્યાકરણ શિક્ષણ પદ્ધતિનો ભાગ છે મિત્રો આ ભાષા સંસર્ગ પદ્ધતિ. હવે ચોથા નંબરનો પ્રશ્ન સમજીએ કે કાવ્ય શિક્ષણ માટેની ઉત્તમ પ્રયુક્તિ કઈ છે. તો ગાન પ્રયુક્તિ જે છે મિત્રો, એ કાવ્ય શિક્ષણ માટેની ઉત્તમ પ્રયુક્તિ કહેવાય છે, બરોબર, ગાન પ્રયુક્તિ. હવે પાંચમા નંબરનો પ્રશ્ન સમજીએ કે ભાષા શિક્ષણમાં ગદ્ય શિક્ષણની પદ્ધતિઓ કઈ છે મિત્રો. યાદ કરી લેજો, પરીક્ષાના અંદર પૂછાશે. તો ભાષા શિક્ષણના અંદર ગદ્ય શિક્ષણની પદ્ધતિઓ આ છે મિત્રો: કથન પદ્ધતિ, નાટ્યકરણ પદ્ધતિ, પ્રશ્ન પદ્ધતિ, સ્વાધ્યાય પદ્ધતિ, ચર્ચા પદ્ધતિ અને વાર્તા પદ્ધતિ. આ બધી જે પદ્ધતિઓ છે ને મિત્રો, એ ભાષા શિક્ષણના અંદર ગદ્ય શિક્ષણની પદ્ધતિઓ કહેવાય છે. હવે છઠ્ઠા નંબરનો પ્રશ્ન સમજીએ કે ભાષા શિક્ષણમાં પદ્ય શિક્ષણની પદ્ધતિઓ કઈ છે. તો જો મિત્રો, અગાઉ આપણે ગદ્ય શિક્ષણની પદ્ધતિઓ સમજ્યા ને, હવે આપણે પદ્ય શિક્ષણની પદ્ધતિઓ સમજીએ છીએ. એક છે મિત્રો ગીત અભિનય પદ્ધતિ, અર્થબોધ પદ્ધતિ, તુલના પદ્ધતિ, વ્યાખ્યાન પદ્ધતિ, રસાસ્વાદ પદ્ધતિ અને સમીક્ષા પદ્ધતિ. આ બધી જે પદ્ધતિઓ જે છે મિત્રો, એ ભાષા શિક્ષણના અંદર પદ્ય શિક્ષણની પદ્ધતિઓ છે. તો જો મિત્રો, જે આ ગદ્ય શિક્ષણ પદ્ધતિઓ અને પદ્ય શિક્ષણ પદ્ધતિઓ મિત્રો તમને મોઢે આવડવી જોઈએ, બરોબર. આના અંદરથી ક્વેશ્ચન અવારનવાર પૂછાતા હોય છે, 100% નીકળશે તમારી ટાટ એસના અંદર ને ટાટ એચએસના અંદર. હવે સાતમા નંબરનો પ્રશ્ન સમજીએ કે ભાષા શિક્ષણમાં વ્યાકરણ શિક્ષણની પદ્ધતિઓ કઈ છે. તો ભાષા શિક્ષણના અંદર વ્યાકરણ શિક્ષણની પદ્ધતિઓ મિત્રો આગમન પદ્ધતિ, નિગમન પદ્ધતિ, અનુબંધ પદ્ધતિ અને ભાષા સંસર્ગ પદ્ધતિ. આ બધી જે છે મિત્રો, એ ભાષા શિક્ષણના અંદર વ્યાકરણ શિક્ષણની પદ્ધતિઓ કહેવાય છે, બરોબર. હવે આઠમા નંબરનો પ્રશ્ન સમજીએ કે બુનિયાદી શિક્ષણ અન્ય કયા નામે ઓળખાય છે. તો વર્ધા શિક્ષણ યોજના, નઈ તાલીમ અને પાયાની કેળવણી. આ બધા જે છે મિત્રો, એ બુનિયાદી શિક્ષણના અન્ય નામો છે, બરોબર. વર્ધા શિક્ષણ યોજના, નઈ તાલીમ અને પાયાની કેળવણી. હવે નવમા નંબરનો પ્રશ્ન સમજીએ કે ભારતીય વિચારકોના મતે, યાદ રાખજો, ભારતીય વિચારકોના મતે આદર્શવાદનું અંતિમ સત્ય કયું છે. તો બ્રહ્મ છે. યાદ રાખી લેજો મિત્રો, ભારતીય વિચારકોના મતે આદર્શવાદનું અંતિમ સત્ય કયું છે? બ્રહ્મ છે. હવે 10મા નંબરનો પ્રશ્ન સમજીએ કે શિક્ષણ શબ્દનું મૂળ કઈ ભાષામાં છે. તો સંસ્કૃત ભાષાના અંદર છે મિત્રો આ શિક્ષણ શબ્દનું મૂળ, બરોબર. કઈ ભાષામાં છે? સંસ્કૃત ભાષામાં. હવે 11મા નંબરનો પ્રશ્ન સમજીએ કે રમત દ્વારા શિક્ષણ સાથે કોનું નામ સંકળાયેલું છે. તો ફ્રોબેલનું. યાદ રાખજો, રમત દ્વારા શિક્ષણ સાથે કોનું નામ સંકળાયેલું છે? ફ્રોબેલનું નામ. હવે 12મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે વ્યક્તિના અનુભવોનું મૂળ વ્યક્તિની કઈ બાબતમાં રહેલું છે. તો ચેતન અવસ્થાના અંદર રહેલું છે મિત્રો વ્યક્તિના અનુભવોનું મૂળ, બરોબર. વ્યક્તિની કઈ બાબતના અંદર રહેલું છે? ચેતન અવસ્થામાં. હવે 13મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ મિત્રો કે વાર્તનિક અભિગમને કયો અભિગમ પણ કહેવાય છે. તો ઉદ્દીપક પ્રતિક્રિયા અભિગમ તરીકે પણ ઓળખાય છે મિત્રો આ વાર્તનિક અભિગમને, બરોબર. ઉદ્દીપક પ્રતિક્રિયા અભિગમ.
હવે 14મા નંબરનો પ્રશ્ન સમજીએ કે માનવવાદી અભિગમના પ્રણેતા કોણ હતા? તો અબ્રાહમ મેસ્લો જે હતા મિત્રો એ માનવવાદી અભિગમના પ્રણેતા કહેવાય છે, બરોબર, અબ્રાહમ મેસ્લો. હવે 15મા નંબરનો પ્રશ્ન સમજીએ કે વિદ્યાર્થીઓની વ્યક્તિગત સમસ્યાનું નિદાન અને ઉપચાર કરવાનું કાર્ય કોણ કરે છે? તો શાળા મનોવૈજ્ઞાનિકો કરે છે મિત્રો વિદ્યાર્થીઓની વ્યક્તિગત સમસ્યાનું નિદાન અને ઉપચાર કરવાનું કાર્ય, બરોબર, શાળા મનોવૈજ્ઞાનિકો. હવે 16મા નંબરનો પ્રશ્ન સમજીએ કે બુદ્ધિ શબ્દ કઈ ભાષા પરથી ઉતરી આવ્યો છે? તો ગ્રીક ભાષા ઉપરથી ઉતરી આવેલો છે મિત્રો આ બુદ્ધિ શબ્દ, બરોબર, ગ્રીક ભાષા ઉપરથી. હવે 17મા નંબરનો પ્રશ્ન સમજીએ કે વિશ્વમાં પ્રથમ સમબુદ્ધિ કસોટી કયા દેશમાં લેવાઈ હતી? તો અમેરિકાના અંદર મિત્રો વિશ્વના અંદર પ્રથમ સમબુદ્ધિ કસોટી લેવાઈ હતી, બરોબર, અમેરિકાના અંદર. હવે 18મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ઇક્યુનો ગુજરાતી શું થાય છે અર્થ? તો સાવેગિક બુદ્ધિઆંક થાય છે મિત્રો ઇક્યુનો ગુજરાતી અર્થ, બરોબર, સાવેગિક બુદ્ધિ. હવે 19મા નંબરનો પ્રશ્ન સમજીએ કે એસક્યુનો ગુજરાતી અર્થ શું થાય છે? તો આધ્યાત્મિક બુદ્ધિઆંક કહેવાય છે મિત્રો એસક્યુને ગુજરાતી અર્થના અંદર, બરોબર, આધ્યાત્મિક બુદ્ધિઆંક. હવે 20મા નંબરનો પ્રશ્ન સમજીએ કે વ્યક્તિગત માપન માટે કોની કસોટીઓ પ્રખ્યાત છે? તો વેક્સલરની કસોટીઓ જે છે મિત્રો એ વ્યક્તિગત માપન માટે ખૂબ જ પ્રખ્યાત છે. હવે 21મા નંબરનો પ્રશ્ન સમજીએ કે કઈ કસોટી ભારતીય વાતાવરણ માટે અનુકૂળ નથી? તો કેટ, CAT, બરોબર, જેનું ફૂલ નેમ થાય છે મિત્રો ચિલ્ડ્રન એપરસેપ્શન ટેસ્ટ તરીકે ઓળખાય છે મિત્રો કેટ, એ ભારતીય વાતાવરણ માટે અનુકૂલન નથી. હવે 22મા નંબરનો પ્રશ્ન સમજીએ કે થેમેટિક એપરસેપ્શન ટેસ્ટની રચના કોણે કરી હતી? તો મોર્ગન અને મરે મિત્રો આ થેમેટિક એપરસેપ્શન ટેસ્ટની રચના કરી હતી, બરોબર, મોર્ગન અને મરે. હવે 23મા નંબરનો પ્રશ્ન સમજીએ કે કોણે ડાટનું રૂપાંતર કરીને તેનું ભારતીય રૂપ વિકસાવ્યું છે? તો JM ઓઝાએ મિત્રો, બરોબર, તો JM ઓઝાએ જે છે મિત્રો ડાટનું રૂપાંતર કરીને તેનું ભારતીય રૂપ વિકસાવ્યું છે, બરોબર, JM ઓઝાએ. હવે 24મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ભારતમાં બંગાળી ભાષામાં પ્રથમ બુદ્ધિ કસોટીની રચના કોણે કરી હતી? તો મહાલન લિસે, યાદ રાખી લેજો મિત્રો, મહાલન લિસે મિત્રો ભારતમાં બંગાળી ભાષાના અંદર પ્રથમ બુદ્ધિ કસોટીની રચના કરી હતી 1930ના અંદર, બરોબર, મહાલન લિસે. તો જો મિત્રો મોક ટેસ્ટ નંબર 5મી છે જેના અંદર આ બધા ક્વેશ્ચનનું લેવલ તમને કેવું લાગે છે એ કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. ચેનલ ઉપર નવા હો તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો અને હા વિડીયો બધા તમને ખરેખર ગમતા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. તમારા માટે મહત્વની બાબત એ છે, તમને ખબર છે મિત્રો ટાટ ટેસ્ટ ને ટાટ HS માટે આપણે મહત્વના વિડીયો બનાવ્યા છે મિત્રો, જે તમારા અભ્યાસક્રમના અંદર ટોપિક આપેલા છે ને એ ટોપિક વાઇઝ આપણે બધા વિડીયો બનાવેલા છે. 38 જેવા વિડીયો છે મિત્રો જે તમારી ટાટ S ને ટાટ HSના અંદર 100% કામ આવશે મિત્રો વિભાગ એ 100 ગુણ માટે, બરોબર. અને તમને ખબર છે કે ટાટ S ને ટાટ HSનો મિત્રો પ્રિલિમ્સની ડેટ નીકળી ગયેલી છે એટલે તૈયારી હવે કરી દેજો મિત્રો. સમય ઘણો ઓછો છે એટલા માટે બધા વિડીયો જુઓ, તમારા મિત્રોને શેર કરી દેજો. હવે 25મા નંબરનો પ્રશ્ન સમજીએ કે બુદ્ધિઆંકનું સૂત્ર કયું છે? તો બુદ્ધિઆંક બરાબર માનસિક વય ભાગ્યા શારીરિક વય ગુણ્યા 100 આ બુદ્ધિઆંકનું સૂત્ર છે, બરોબર, માનસિક વય ભાગ્યા શારીરિક વય ગુણ્યા 100. હવે 26મા નંબરનો પ્રશ્ન સમજીએ કે વિલિયમ જેમ્સ અને કાર્લ લેગનના સિદ્ધાંત મુજબ આવેગ અનુભવોનો ક્રમ કયો છે? તો જો મિત્રો વિલિયમ જેમ્સ અને કાર્લ લેગનના સિદ્ધાંત મુજબ આવેગ અનુભવોનો ક્રમ કયો છે? તો સૌપ્રથમ આવે છે ઉદ્દીપક, ત્યારબાદ શારીરિક, પછી પ્રતિક્રિયા, આવેગજન્ય અને લાસ્ટમાં આવે છે અનુભવ. યાદ રાખજો મિત્રો પરીક્ષાના અંદર પૂછાયેલો છે અને આ પરીક્ષાના અંદર પણ પૂછાઈ શકે છે, બરોબર. શરૂઆતના અંદર આવે છે ઉદ્દીપક, ત્યારબાદ શારીરિક, ત્યારબાદ પ્રતિક્રિયા, પછી આવે છે આવેગજન્ય અને પછી આવે છે અનુભવ. હવે 27મા નંબરનો પ્રશ્ન સમજીએ કે કેનન બાર્ડના, યાદ રાખજો મિત્રો, કેનન બાર્ડના સિદ્ધાંત અનુસાર આવેગજન્ય અનુભવ અને શારીરિક પ્રતિક્રિયાઓ વચ્ચેનો સંબંધ કેવો હોય છે? તો આવેગજન્ય અનુભવ અને શારીરિક પ્રતિક્રિયાઓ એક સાથે થાય છે. તો જો મિત્રો આવેગજન્ય અનુભવ અને શારીરિક પ્રતિક્રિયાઓ એક સાથે થાય છે મિત્રો. હવે 28મા નંબરનો પ્રશ્ન સમજીએ કે આવેગાત્મક આંક જેને સાવેગિક આંક કહેવાય છે, જેના અંગ્રેજીના અંદર ઇમોશનલ કોશન્ટ કહેવાય છે, કોણે આપ્યો છે મિત્રો? તો ડેનિયલ ગોલ્ડમેને આપેલો છે, બરોબર, ડેનિયલ ગોલ્ડમેન.
હવે 29મા નંબરનો પ્રશ્ન સમજીએ કે આવેગ નિયંત્રણ શા માટે જરૂરી છે? તો આવેગની નિષેધક અસરને ટાળવવા માટે મિત્રો આવેગ નિયંત્રણ જરૂરી છે. હવે 30મા નંબરનો પ્રશ્ન સમજીએ કે મનોભારને પહોંચી વળવાની પ્રવિધિઓ કઈ છે? તો સમસ્યા કેન્દ્રિત કે કાર્ય કેન્દ્રિત પ્રવિધિ, આવેગ કેન્દ્રિત પ્રવિધિ, અહમ બચાવ કેન્દ્રિત પ્રવિધિ કે બચાવ પ્રયુક્તિઓ. આ બધું જે છે મિત્રો એ મનોભારને પહોંચી વળવાની પ્રવિધિઓ કહેવાય છે. હવે 31મા નંબરનો પ્રશ્ન સમજીએ કે આવેગ નિયંત્રણના માર્ગ કોને આપ્યા છે? તો ડેનિયલ ગોલમેને મિત્રો આવેગ નિયંત્રણના માર્ગો આપ્યા છે. બરોબર, ડેનિયલ ગોલમેને. હવે 32મા નંબરનો પ્રશ્ન સમજીએ કે આવેગ નિયંત્રણના માર્ગો 4 કયા છે? તો જો મિત્રો આવેગ નિયંત્રણના આ 4 માર્ગ છે. એક છે મિત્રો સ્વજાગૃતિ, બીજું છે સામાજિક જાગૃતિ, ત્રીજા નંબરનું છે સ્વવ્યવસ્થાપન, ચોથા નંબરના અંદર આવે છે સામાજિક કુશળતા. હવે 33મા નંબરનો પ્રશ્ન સમજીએ કે આવેગના નિયંત્રણ માટે સમય દર્શન સમ્યક વ્યવહારનો અર્થ શું થાય છે? તો જો મિત્રો આવેગના નિયંત્રણ માટે સમય દર્શન સમ્યક વ્યવહારનો અર્થ શું થાય છે? તો આનો જવાબ આવ્યો છે મિત્રો પરિસ્થિતિનું શાંત અને તટસ્થ મને મૂલ્યાંકન કરવું. બરોબર, પરિસ્થિતિનું શાંત અને તટસ્થ મને મૂલ્યાંકન કરવું. હવે 34મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ઇક્યુ ઇમોશનલ કોશન્ટનો ખ્યાલ કોણે આપ્યો? તો ડેનિયલ ગોલમેને આપ્યો છે 1998ના અંદર. બરોબર, જેને ઇક્યુનો મિત્રો ઇમોશનલ કોશન્ટનો ખ્યાલ આપ્યો છે મિત્રો ડેનિયલ ગોલમેન, અને જે 1998માં આપેલો છે. હવે 35મા નંબરનો પ્રશ્ન સમજીએ કે વ્યગ્રતા એટલે શું? તો વ્યગ્રતા એટલે મિત્રો કે ભવિષ્યની ચિંતાને લીધે ઊભી થતી શારીરિક માનસિક સ્થિતિ. બરોબર, આને વ્યગ્રતા કહેવાય છે અને પરીક્ષાના અંદર પૂછાઈ શકે છે. મિત્રો એકવાર ફરીથી જોઈ લો કે વ્યગ્રતા એટલે ભવિષ્યની ચિંતાને લીધે ઊભી થતી શારીરિક માનસિક સ્થિતિ. હવે 36મા નંબરનો પ્રશ્ન સમજીએ કે વ્યગ્રતાના પ્રકાર જણાવો. એક છે મિત્રો લાક્ષણિક વ્યગ્રતા અને બીજું છે મિત્રો પારિસ્થિતિક વ્યગ્રતા. આ બંને જે છે મિત્રો એ વ્યગ્રતાના પ્રકાર કહેવાય છે. હવે 37મા નંબરનો પ્રશ્ન સમજીએ કે બાળક અને માણસના શરીર, મન અને આત્માને અંદર જે કાંઈ રહેલું તેને બહાર લાવવું, આ કોની વ્યાખ્યા છે? તો ગાંધીજીની મિત્રો આ વ્યાખ્યા છે. વ્યાખ્યાઓ યાદ કરી લેજો. તમારી ટાટ એસ અને ટાટ એચએસની પરીક્ષાના અંદર 100% પૂછાશે મિત્રો 5 થી 6 ગુણના અંદર આ બધી વ્યાખ્યાઓ. હવે 38મા નંબરનો પ્રશ્ન સમજીએ કે શિક્ષણ માનવને આત્મવિશ્વાસુ અને નિસ્વાર્થી બનાવે છે. આ વ્યાખ્યા કોણે આપી છે? તો ઋગ્વેદે મિત્રો આ વ્યાખ્યા આપેલી છે. હવે 39મા નંબરનો પ્રશ્ન સમજીએ કે આપણને જે શિક્ષણ કુદરત તરફથી મળે છે જેનું નામ માનવીય શિક્ષણ છે. તો આ વ્યાખ્યા કોને આપી છે મિત્રો? વૈયાકરણી પાણિનીએ આપેલી છે. બરોબર, વૈયાકરણી પાણિનીએ મિત્રો આ વ્યાખ્યા આપી છે કે આપણને જે શિક્ષણ કુદરત તરફથી મળે છે તેનું નામ જ માનવીય શિક્ષણ. હવે 40મા નંબરનો પ્રશ્ન સમજીએ કે માનવીને ચારિત્ર્યવાન અને જગતને ઉપયોગી બનાવે તેને શિક્ષણ કહેવાય. આ વ્યાખ્યા કોણે આપી છે મિત્રો? કૌટિલ્યે મિત્રો આ વ્યાખ્યા આપેલી છે. પરીક્ષાના અંદર ઘણીવાર પૂછાઈ ગઈ. હવે 41મા નંબરનો પ્રશ્ન સમજીએ કે શિક્ષણ એટલે શિષ્ટાચાર માટેની તાલીમ અને દેશ તથા કુદરત પ્રત્યેનો પ્રેમ. આ કૌટિલ્યની વ્યાખ્યા છે મિત્રો. શિક્ષણ એટલે શિષ્ટાચાર માટેની તાલીમ અને દેશ તથા કુદરત પ્રત્યેનો પ્રેમ છે મિત્રો. કૌટિલ્યએ વ્યાખ્યા આપેલી છે. હવે 42મા નંબરનો પ્રશ્ન સમજીએ કે શિક્ષણ એ સત્યનું ઓજાર છે. કેળવણી એટલે મુક્તિ, આર્ષ દર્શન, સ્વયં પ્રેરણા, નિત્ય નવું સર્જન અને સાહસ. આ બધું જે છે મિત્રો શિક્ષણની વ્યાખ્યા કોને આપી છે? વિનોબાજીએ આપેલી છે. બરોબર, કોને આપી છે? વિનોબાજીએ. ફરીથી એકવાર જોઈ લો કે શિક્ષણ એ સત્યનું ઓજાર છે. કેળવણી એટલે મુક્તિ, આર્ષ દર્શન, સ્વયં પ્રેરણા, નિત્ય નવું સર્જન અને સાહસ. આ કોને વ્યાખ્યા આપી છે? વિનોબાજીએ. હવે 43મા નંબરનો પ્રશ્ન સમજીએ કે મનુષ્યની અંદર રહેલી શક્તિઓને બહાર ખેંચી લાવે એ કેળવણી. આ કોને વ્યાખ્યા આપી છે મિત્રો? સર પર્સિસને આપેલી છે. યાદ રાખજો, સર પર્સિસને મિત્રો આ વ્યાખ્યા આપી છે કે મનુષ્યની અંદર રહેલી શક્તિઓ બહાર ખેંચી લાવે તે કેળવણી. હવે 44મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે માનવી શક્તિઓનો નૈસર્ગિક સુસંવાદી અને પ્રગતિ વિકાસ એટલે કેળવણી. આ વ્યાખ્યા કોને આપી છે મિત્રો? પેસ્ટ્રોલોજીએ આપેલી છે. હવે 45મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે કેળવણી એટલે બાળક અને પુરુષના શરીર, મન અને આત્માના ઉત્પાદનોનું આવિષ્કરણ. આ કોને વ્યાખ્યા આપી છે? ગાંધીજીએ વ્યાખ્યા આપેલી છે. હવે 46મા નંબરનો પ્રશ્ન સમજીએ કે જીવનના અંધકારમાં પ્રકાશના કિરણો
ફેલાવે તેનું નામ કેળવણી. આ વ્યાખ્યા કોને આપી છે? તો H.G. વેલ્સે મિત્રો આ વ્યાખ્યા આપી છે કે જીવનના અંધકારમાં પ્રકાશના કિરણો ફેલાવે તેનું નામ કેળવણી. આ વ્યાખ્યા કોને આપી? H.G. વેલ્સ. હવે 47મા નંબરનો પ્રશ્ન સમજીએ કે તંદુરસ્ત શરીરમાં તંદુરસ્ત મનનું ઘડતર એટલે શિક્ષણ. આ વ્યાખ્યા કોને આપી છે? તો એરિસ્ટોટલે મિત્રો આ વ્યાખ્યા આપી છે. બરોબર, તંદુરસ્ત શરીરમાં તંદુરસ્ત મનનું ઘડતર. બરોબર, આ વ્યાખ્યા કોને આપી છે? એરિસ્ટોટલે. તો જો મિત્રો આ મોક ટેસ્ટ નંબર 5 છે મિત્રો ટાટ એસ અને ટાટ એચએસ માટેની. આ બધા પ્રશ્નોનું લેવલ તમને કેવું લાગે છે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. ચેનલ ઉપર નવા હો તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો. અને હજુ આવા ઘણા બધા વિડીયો આવતા રહેશે અને અગાઉ પણ મિત્રો ઘણા બધા વિડીયો બનાવ્યા છે. એ બધા વિડીયો તમે ચેનલ પર જઈને જુઓ અને તમારા મિત્રોને શેર કરી દેજો. હવે 48મા નંબરનો પ્રશ્ન સમજીએ. સા વિદ્યા વિમુક્તાએ મુક્તિ અપાવે તે વિદ્યા શામાંથી લીધેલું છે? તો ઉપનિષદના અંદરથી આ વાક્ય લીધેલું છે. હવે 49મા નંબરનો પ્રશ્ન સમજીએ કે માનવીને સંપૂર્ણ વ્યક્તિમત્તાનું સંપૂર્ણ પ્રકટીકરણ એટલે શિક્ષણ. આ કોને વ્યાખ્યા આપી છે મિત્રો? વિવેકાનંદે આ વ્યાખ્યા આપી છે. ઘણી બધી પરીક્ષાઓના અંદર પૂછાઈ ગઈ. હવે 50મા નંબરનો પ્રશ્ન સમજીએ કે સૌપ્રથમ મનોવિજ્ઞાન નોબેલ પારિતોષિક કોને આપવામાં આવ્યો હતો? તો હર્બર્ટ સિમોનને આપવામાં આવ્યો હતો મિત્રો. સૌપ્રથમ મનોવિજ્ઞાન નોબેલ પારિતોષિક. બરોબર, કોને આપવામાં આવ્યો હતો? હર્બર્ટ સિમોનને. હવે 51મા નંબરનો પ્રશ્ન સમજીએ કે મનોવિજ્ઞાનનો વિષય વસ્તુ શું છે? તો વર્તન જે છે મિત્રો એ મનોવિજ્ઞાનનું વિષય વસ્તુ છે. બરોબર, વર્તન. હવે 52મા નંબરનો પ્રશ્ન સમજીએ કે મનોવિજ્ઞાનને પ્રયોગાત્મક સ્વરૂપ આપવાનો યશ કોને ફાળે જાય છે? તો વુન્ટને ફાળે જાય છે મિત્રો. મનોવિજ્ઞાનને પ્રયોગાત્મક સ્વરૂપ આપવાનો યશ. બરોબર, વુન્ટને ફાળે જાય છે. હવે 53મા નંબરનો પ્રશ્ન સમજીએ કે તંદુરસ્ત અને મનદુરસ્ત, યાદ રાખજો, તંદુરસ્ત અને મનદુરસ્ત જીવન કેવી રીતે જીવવું તે અંગેનું માર્ગદર્શન અભ્યાસ સંશોધન સાથે મનોવિજ્ઞાનની કઈ શાખા સંકળાયેલી છે? તો સ્વાસ્થ્ય મનોવિજ્ઞાન સંકળાયેલું છે. બરોબર, સ્વાસ્થ્ય મનોવિજ્ઞાન. હવે 54મા નંબરનો પ્રશ્ન સમજીએ કે મનોવિજ્ઞાન કોઈ પણ બાબતને કયા અભિગમથી તપાસે છે? તો સંશોધનાત્મક અભિગમથી મિત્રો આ મનોવિજ્ઞાન કોઈ પણ બાબતને તપાસે છે. બરોબર, સંશોધનાત્મક અભિગમથી. હવે 55મા નંબર પ્રશ્ન સમજીએ કે ભૌતિક વિજ્ઞાનની સરખામણીમાં ઉંમરની દ્રષ્ટિએ મનોવિજ્ઞાન કઈ અવસ્થામાં છે? તો તરુણ અવસ્થાના અંદર છે મિત્રો. ભૌતિક વિજ્ઞાનની સરખામણીમાં ઉંમરની દ્રષ્ટિએ મનોવિજ્ઞાન કઈ અવસ્થામાં છે? તરુણ અવસ્થામાં છે. હવે 56મા નંબરનો પ્રશ્ન સમજીએ મનોવૈજ્ઞાનિક અભિગમમાં શું કરવામાં આવે છે? તો પ્રત્યેક ઘટનાને તાર્કિક અને વસ્તુલક્ષી રીતે તપાસવામાં આવે છે. બરોબર, મનોવૈજ્ઞાનિક અભિગમમાં શું કરવામાં આવે છે? પ્રત્યેક ઘટનાને તાર્કિક અને વસ્તુલક્ષી રીતે તપાસવામાં આવે છે. હવે તમારા માટે મિત્રો ખૂબ જ મહત્વની બાબત છે મિત્રો, તમારે આ જાણવી ખૂબ જ જરૂરી છે. બરોબર, તો જો મિત્રો સ્ક્રીન ઉપર તમને આ પોસ્ટર જોવા મળે છે જેના અંદર લખેલું છે કે ટાટ એસ ને ટાટ એચએસ સ્પેશિયલ 2026. બરોબર, જેના અંદર વિભાગ એ માટે મિત્રો 100 ગુણની આ પીડીએફ બનાવવામાં આવેલી છે. બરોબર, ઘણા બધા વિદ્યાર્થીઓને ટેન્શન થતું હોય છે. બરોબર, કયા ટોપિકના અંદરથી વાંચવું, શું વાંચવું, કેટલું વાંચવું. તો મિત્રો ટેન્શન ના લેતા. બરોબર, જે તમને હાલ આ જણાવી છે મિત્રો ટાટ એસ અને ટાટ એચએસ 2026 સ્પેશિયલ વિભાગ એ માટે મિત્રો આપણે 100 ગુણની આ પીડીએફ બનાવી છે મિત્રો, આ તમારા માટે. બરોબર, આ પીડીએફના અંદર મિત્રો તમારો વિભાગ એ જેટલા પણ ટોપિકો છે બધા આવી જશે મિત્રો, જે માત્ર તમને 200 રૂપિયાના અંદર મળશે. બરોબર, તો પીડીએફના અંદર મિત્રો કયા કયા ટોપિક આપેલા છે મિત્રો જે તમારા અભ્યાસક્રમના અંદર છે ને મિત્રો એ જ. બરોબર, તો પીડીએફના અંદર જો મિત્રો શિક્ષક અભિયોગ્યતા આપેલું છે જે 35 ગુણનું તમારી પરીક્ષાના અંદર પૂછાશે, જેના અંદર કેળવણીની વિચારધારાની પીડીએફ આવશે, ક્રિયાત્મક સંશોધન, અધ્યાપન સૂત્રો, વૃદ્ધિ વિકાસ પરિપક્વતા, સ્વ અને વ્યક્તિત્વ, વર્ગ વ્યવહાર અને મૂલ્યાંકન અને બેન્જામિન બ્લૂમ. આ બધા ટોપિકોની પીડીએફ મિત્રો આના અંદર તમને મળશે. બરોબર, જે 35 ગુણના અંદર તમારી ટાટ એસ ને ટાટ એચએસના અંદર પૂછાશે. પછી ગુજરાતી વ્યાકરણ 15 ગુણના અંદર પૂછાશે, એની પણ પીડીએફ જોવા મળશે. પછી જનરલ નોલેજ જીકે જે તમારી પરીક્ષાના અંદર 20 ગુણના અંદર પૂછાશે મિત્રો, ટાટ એસ અને ટાટ એચએસના અંદર, એની પણ પીડીએફો મળશે. જનરલ પદ્ધતિ મિત્રો જે તમારી 10 થી 12 ગુણના અંદર ટાટ એસ ને ટાટ એચએસના અંદર પૂછાશે, એની પણ પીડીએફ આના અંદર મળશે. પછી મોક ટેસ્ટ વિડીયો પીડીએફ, એની પણ પીડીએફ મિત્રો આના અંદર મળશે. જે આજનું જે આપણે પીડીએફ બનાવી છે ને મિત્રો, આજનું જે આ વિડીયો બનાવી છે ને મિત્રો, એની પણ પીડીએફ એના અંદર જોવા મળશે. પછી 6 નંબરનું આપ્યું છે મિત્રો મનોવિજ્ઞાનના પ્રશ્નો જે અગાઉની
પરીક્ષાના અંદર પૂછાય હશે મિત્રો એ બધાની પીડીએફ મિત્રો આના અંદર જોવા મળશે. બચાવ પ્રયુક્તિ અને બુદ્ધિ એની પણ પીડીએફ આના અંદર મળશે મિત્રો. પછી NEP 2020 મિત્રો અગાઉની પરીક્ષાના અંદર આના અંદરથી જે ક્વેશ્ચન પૂછાય છે ને એ બધા પ્રશ્નોની પીડીએફ પણ મિત્રો આના અંદર જોવા મળશે. પછી સરકારી યોજનાઓ મિત્રો તમારી પરીક્ષાના અંદર પૂછાશે બરોબર, એની પણ પીડીએફ આના અંદર જોવા મળશે. તો આ બધા ટોપિકનો મિત્રો સમન્વય મિત્રો જે તમારી ટાટ એસ ને ટાટ HS મિત્રો આ સ્પેશિયલ પીડીએફ મિત્રો વિભાગ A માટે જે 100 ગુણનો હોય છે ને એના માટે બનાવી છે મિત્રો. આ પીડીએફ મિત્રો તમને મિત્રો 80 થી 85 ગુણના અંદર 100% કામ આવવાની છે. નીચે નોંધ આપી છે મિત્રો, જોઈ લેજો બરોબર. જેણે પણ આ પીડીએફ ખરીદવાની હોય મિત્રો તો QR ઉપર તો જો મિત્રો પેજ ઉપર QR આપેલો છે એને સ્કેન કરીને 200 રૂપિયા પેમેન્ટ કરવાનું છે અને પેમેન્ટ કરેલો જે સ્ક્રીનશોટ જે છે મિત્રો WhatsApp ઉપર મને મોકલવાનો છે 9157591599. નીચે મિત્રો આ નંબર આપે છે WhatsApp નંબર, ત્યાં જેવો તમે સ્ક્રીનશોટ મોકલશો ત્યાંથી તમને આ પીડીએફ મળી જશે મિત્રો. આ પીડીએફ જે છે મિત્રો એ 256 પેજની છે અને 2500 પ્લસ MCQ મિત્રો આ પીડીએફના અંદર છે બરોબર. માત્ર 200 રૂપિયાના અંદર મિત્રો આ પીડીએફ તમને મળી જશે. ટાટ એસ અને ટાટ SS માટે મિત્રો મહત્વની પીડીએફ છે મિત્રો, ખરીદી લેજો, તમને 100% કામ આવશે બરોબર. તમે કોઈ કોર્સ ખરીદ્યો હોય, કોઈ તમે મિત્રો બુકો ખરીદી હોય મિત્રો, પણ આ ડાયરેક્ટ MCQ બેઝ ઉપર તમને જોવા મળશે મિત્રો બરોબર. 200 રૂપિયા કોઈ મોટી રકમ નથી, પણ તમને મિત્રો ઘણો બધો ફાયદો થશે, એટલા માટે ખરીદી લેજો. અને આ પોસ્ટ પણ તમારા મિત્રોને શેર કરજો કે જેથી કરીને એમને પણ મિત્રો આ મટીરિયલ કામ આવે. હવે 57મા નંબરનો પ્રશ્ન સમજીએ કે સામાન્ય સૂઝમાં શું કરવામાં આવે છે. તો કોઈ પણ બાબતોનું અતિ સામાન્યકરણ થાય છે મિત્રો આ સામાન્ય સૂઝના અંદર. હવે 58મા નંબરનો પ્રશ્ન સમજીએ કે માનસિક પ્રક્રિયાઓ કેવી હોય છે. તો વ્યક્તિલક્ષી પણ છે અને વસ્તુલક્ષી પણ હોય છે મિત્રો આ માનસિક પ્રક્રિયાઓ. હવે 59મા નંબરનો પ્રશ્ન સમજીએ કે વ્યક્તિના અનુભવોનું મૂળ વ્યક્તિની કઈ બાબતમાં રહેલું છે. તો ચેતન અવસ્થાના અંદર રહેલું છે મિત્રો વ્યક્તિના અનુભવોનું મૂળ બરોબર. કઈ બાબતોના અંદર રહેલું છે? ચેતન અવસ્થાના અંદર. હવે 60મા નંબરનો પ્રશ્ન સમજીએ કે વ્યક્તિના વર્તનનો અભ્યાસ કરતી વખતે વર્તન અને શાના સંદર્ભમાં તપાસવું જોઈએ. તો વાતાવરણના સંદર્ભના અંદર તપાસવું જોઈએ. હવે 61મા નંબરનો પ્રશ્ન સમજીએ કે મનોવિજ્ઞાનના કયા અભિગમમાં વ્યક્તિની સભાન અવસ્થા કરતાં તેના ચેતન મનને તેના વર્તન માટે જવાબદાર ગણવામાં આવે છે. તો મનોગત્યાત્મક અવસ્થાના અંદર. યાદ રાખી લેજો, પરીક્ષાના અંદર આવા બધા ક્વેશ્ચન પૂછાશે. અને જે મોક ટેસ્ટોના અંદર જે ક્વેશ્ચન લીધા છે ને બધા યુનિક છે મિત્રો, એટલે આ 5મા નંબરની મોક ટેસ્ટ છે બરોબર. અગાઉ 4 બનાવેલી છે મિત્રો, ના જોયું હોય તો ચેનલ પર જઈને જોઈ લેજો. હવે 62મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ડાલ્ટન પદ્ધતિને કઈ પદ્ધતિ સાથે સરખાવી છે. તો ડાલ્ટન પદ્ધતિને મિત્રો પ્રયોગ પદ્ધતિ સાથે સરખાવેલી છે. હવે 63મા નંબરનો પ્રશ્ન સમજીએ કે મોન્ટેસરી શિક્ષણ પદ્ધતિના જનક કોણ છે. તો મારિયા મોન્ટેસરી જે છે મિત્રો એ મોન્ટેસરી શિક્ષણ પદ્ધતિના જનક કહેવાય છે બરોબર, મારિયા મોન્ટેસરી. હવે 64મા નંબરનો પ્રશ્ન સમજીએ કે અવલોકન દ્વારા શિક્ષણ પદ્ધતિના જનક કોણ છે. તો આલ્બર્ટ બાંદુરા જે છે મિત્રો એ અવલોકન દ્વારા શિક્ષણ પદ્ધતિના જનક કહેવાય છે બરોબર, આલ્બર્ટ બાંદુરા. હવે 65મા નંબરનો પ્રશ્ન સમજીએ કે વૈજ્ઞાનિક પદ્ધતિના જનક કોણ છે. તો ગોડબાર તથા સ્કેટસ જે છે મિત્રો એ વૈજ્ઞાનિક પદ્ધતિના જનક કહેવાય છે બરોબર, ગોડબાર તથા સ્કેટસ. હવે 66મા નંબરનો પ્રશ્ન સમજીએ કે મૂલ્યાંકન પદ્ધતિના જનક કોણ છે. તો ડૉક્ટર J.M. રાઇસ જે છે મિત્રો એ મૂલ્યાંકન પદ્ધતિના જનક કહેવાય છે. હવે 67મા નંબરનો પ્રશ્ન સમજીએ મિત્રો કે પ્રાદેશિક શિક્ષણ પદ્ધતિના જનક કોણ છે. તો હર્બર્ટસન જે છે મિત્રો હર્બર્ટસન એ પ્રાદેશિક શિક્ષણ પદ્ધતિના જનક કહેવાય છે. તો જો મિત્રો આ જેટલી પણ પદ્ધતિઓના જનક આપે છે મિત્રો એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. તમારી ટાટ એસ ને ટાટ SS ની પરીક્ષાના અંદર મિત્રો જોડકા સ્વરૂપે પણ પૂછાઈ શકે છે. હવે 68મા નંબરનો પ્રશ્ન સમજીએ કે વિનેટિકા પદ્ધતિના જનક કોણ છે. તો કાર્બર્ટન. યાદ રાખજો મિત્રો, કાર્બર્ટન જે છે મિત્રો એ વિનેટિકા પદ્ધતિના જનક કહેવાય છે. હવે 69મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ડ્રેકાલી શિક્ષણ પદ્ધતિના જનક કોણ છે. તો ડ્રેકાલી જ છે. હવે 70મા નંબરનો પ્રશ્ન સમજીએ કે રૈખિક અભિક્રમિત પદ્ધતિના જનક કોણ છે. તો B.F. સ્કિનર જે છે મિત્રો એ રૈખિક અભિક્રમિત પદ્ધતિના જનક કહેવાય છે બરોબર, B.F. સ્કિનર. હવે 71મા નંબરનો પ્રશ્ન સમજીએ કે પ્રશાખા અભિક્રમિત પદ્ધતિના જનક કોણ છે. તો નોર્મલ ક્રાઉડર જે છે મિત્રો નોર્મલ ક્રાઉડર એ પ્રશાખા અભિક્રમિત પદ્ધતિના જનક કહેવાય છે બરોબર, નોર્મન ક્લાઉડર.
હવે 72માં નંબરનો પ્રશ્ન સમજીએ કે સૈન્ય પદ્ધતિના જનક કોણ છે? તો બોઝ તથા બ્લૂમફિલ્ડ જે છે મિત્રો એ સૈન્ય પદ્ધતિના જનક કહેવાય, બરોબર, બોઝ તથા બ્લૂમફિલ્ડ. હવે 73માં નંબરનો પ્રશ્ન સમજીએ કે માઇક્રો ટીચિંગના પ્રણેતા કોણ છે? તો માઇક્રો ટીચિંગના પ્રણેતા કોણ છે મિત્રો? ડ્વાઇટ એલન છે, બરોબર. માઇક્રો ટીચિંગના પ્રણેતા કોણ છે? ડ્વાઇટ એલન મિત્રો. તો થોડું મિત્રો અહીંયા ટાઈપિંગ મિસ્ટેક છે, બરોબર, માઇક્રો ટીચિંગ લખવાના અંદર, એટલે થોડું સમજી લેજો. હવે 74માં નંબરનો પ્રશ્ન સમજીએ કે મૂર્ત પરથી અમૂર્તના શિક્ષણ સૂત્ર કયા અભિગમમાં જોવા મળે છે? તો આગમનના અંદર જોવા મળે છે મિત્રો મૂર્ત પરથી અમૂર્તના શિક્ષણનું સૂત્ર, બરોબર. શાના અંદર જોવા મળે છે? આગમન અભિગમના અંદર જોવા મળે છે. હવે 75માં નંબરનો પ્રશ્ન સમજીએ કે ગણિત શિક્ષણના કયા અભિગમમાં વિદ્યાર્થીઓની તર્કશક્તિનો વિકાસ થાય છે? તો પૃથ્થકરણના અંદર મિત્રો, યાદ રાખજો, પૃથ્થકરણમાં. હવે 76માં નંબરનો પ્રશ્ન સમજીએ કે કયા પ્રકારના પાઠમાં તાલીમાર્થી માત્ર કૌશલ્યોનું સંયોજન કરવા પ્રયાસ કરે છે? તો સેતુ પાઠના અંદર મિત્રો, યાદ રાખી લેજો કે તાલીમાર્થી માત્ર કૌશલ્યોનું સંયોજન કરવાનો પ્રયાસ કરે છે, બરોબર, સેતુ પાઠમાં. હવે 77માં નંબરનો પ્રશ્ન સમજીએ કે વર્ગમાં વિદ્યાર્થીઓ સમક્ષ ઊભા રહીને ઉપયોગમાં લઈ શકાતું સાધન કયું છે? તો ડેટા પ્રોજેક્ટર છે મિત્રો, બરોબર. વર્ગમાં વિદ્યાર્થીઓ સમક્ષ ઊભા રહીને ઉપયોગમાં લઈ શકાતું સાધન કયું છે? ડેટા પ્રોજેક્ટર. હવે 78માં નંબરનો પ્રશ્ન સમજીએ કે ગણિત ગમત દ્વારા કઈ શક્તિનો વિકાસ કરી શકાય છે? તો ગણિત ગમત દ્વારા કઈ શક્તિનો વિકાસ કરી શકાય છે? તર્ક શક્તિનો, યાદ રાખી લેજો, તર્ક શક્તિનો. હવે 79માં નંબરનો પ્રશ્ન સમજીએ કે શિક્ષણના હેતુઓ કેટલે અંશે સિદ્ધ થયા તે જણાવવાની પ્રક્રિયાને શું કહે છે? તો મૂલ્યાંકન કહેવાય છે મિત્રો, કે શિક્ષણના હેતુઓ કેટલા અંશે સિદ્ધ થયા છે તે જાણવાની પ્રક્રિયાને શું કહે છે? મૂલ્યાંકન. હવે 80માં નંબરનો પ્રશ્ન સમજીએ કે ક્રિયાત્મક સંશોધનમાં સહકારયુક્ત અભિગમ આપનાર મહાનુભવ કોણ છે? તો સ્ટીફન કોરે જે છે મિત્રો એ ક્રિયાત્મક સંશોધનમાં સહકારયુક્ત અભિગમ આપનાર મહાનુભવ છે, બરોબર, સ્ટીફન કોરે. હવે 81માં નંબરનો પ્રશ્ન સમજીએ કે ક્રિયાત્મક સંશોધનની ઉત્કલ્પના કયા સ્વરૂપની હોય છે? તો જો અને તો પ્રકારની હોય છે મિત્રો ક્રિયાત્મક સંશોધનની ઉત્કલ્પના, બરોબર. કયા સ્વરૂપની હોય છે? જો અને તો પ્રકારની. હવે 82માં નંબરનો પ્રશ્ન સમજીએ કે ક્રિયાત્મક સંશોધન શાનો ઉકેલ આપે છે? શિક્ષકને રોજબરોજની સમસ્યાઓનો સ્થાનિક ઉકેલ આપે છે મિત્રો આ ક્રિયાત્મક સંશોધન, બરોબર. હવે 83માં નંબરનો પ્રશ્ન સમજીએ કે ક્રિયાત્મક સંશોધન પરિણામો કોને ઉપયોગી હોય છે? તો કોઈ એક શાળા કે વર્ગને મિત્રો આ ક્રિયાત્મક સંશોધનના પરિણામો ઉપયોગી હોય છે, બરોબર, કોઈ એક શાળા કે વર્ગને. હવે 84માં નંબરનો પ્રશ્ન સમજીએ કે ક્રિયાત્મક સંશોધનની શરૂઆત કરાવનાર દેશ કયો હતો? તો અમેરિકા જે છે મિત્રો એ ક્રિયાત્મક સંશોધનની શરૂઆત કરાવનારો દેશ છે, બરોબર, અમેરિકા. હવે 85માં નંબરનો પ્રશ્ન સમજીએ કે ક્રિયાત્મક સંશોધન કોણ હાથ ધરી શકે છે? તો જુદા જુદા ક્ષેત્રની વ્યક્તિઓ મિત્રો આ ક્રિયાત્મક સંશોધન હાથ ધરી શકે છે, બરોબર, જુદા જુદા ક્ષેત્રની વ્યક્તિઓ. હવે 86માં નંબરનો પ્રશ્ન સમજીએ કે ક્રિયાત્મક સંશોધન કેટલી વ્યક્તિ હાથ ધરી શકે છે? તો એક કરતાં વધુ, પરંતુ લગભગ 10 જેટલી વ્યક્તિ મિત્રો આ ક્રિયાત્મક સંશોધન હાથ ધરી શકે છે. આ એનું લિમિટ છે મિત્રો. હવે 87માં નંબરનો પ્રશ્ન સમજીએ કે ક્રિયાત્મક સંશોધનનું લક્ષણ કયું છે? તો શિક્ષક હાથ ધરે, ટૂંક ગાળાનું અને બિન ખર્ચાળ હોય છે મિત્રો આ ક્રિયાત્મક સંશોધનનું લક્ષણ, બરોબર. શિક્ષક હાથ ધરે, ટૂંક ગાળાનું અને બિન ખર્ચાળ હોય છે. તો જો મિત્રો ટાટ એસ અને ટાટ એચએસ માટે જે આ મોક ટેસ્ટ નંબર 5મી છે જેના અંદર આપણે 87 પ્રશ્નો સમજ્યા છીએ મિત્રો. તો આ બધા પ્રશ્નોનું લેવલ તમને કેવું લાગે છે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. ચેનલ ઉપર નવા હો તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો. તમને ખબર છે મિત્રો ટીચિંગ અજય કરીને આપણે ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામ બંનેના અંદર એકાઉન્ટ પેજ બનાવેલું છે, જે આપણે ટાટ એસ ને ટાટ એચએસ માટે જેટલા પણ વિડીયો અથવા પ્લેલિસ્ટ બનાવ્યા છે ને એ બધાની લિંક આપણે ટેલિગ્રામના અંદર મૂકી દઈએ છીએ કે જેથી કરીને તમારે યુટ્યુબ ઉપર સર્ચ ન કરવું પડે, ત્યાંથી તમને બધા વિડીયો મળી રહે. આના સિવાય મિત્રો આપણે આવનારી ભરતીઓની પોસ્ટ અપલોડ કરીએ છીએ, બરોબર. કઈ ભરતી પડી છે, ફોર્મ ક્યારે ભરાશે, રિઝલ્ટ કયું આવ્યું છે, કોલ લેટર ક્યારે નીકળશે, આ બધી એજ્યુકેશન બાબતની માહિતી જે છે ને મિત્રો આપણે બધી આ બંને પેજ ઉપર આપી છે, એટલા માટે ફોલો કરી દેજો. આના સિવાય મિત્રો આપણે ઇન્સ્ટાગ્રામ ઉપર જીકેની રીલ્સ બનાવીએ છીએ, મનોવિજ્ઞાનની, પછી શૈક્ષણિક બાબતોને લગતી રીલ્સ બનાવીએ છીએ. એ બધી રીલ્સ તમે જુઓ, તમારા મિત્રોને શેર કરજો, તમને 100% કામ આવશે મિત્રો તમારી ટાટ એસ ને ટાટ એચએસની પરીક્ષાના અંદર 2 થી 5 ગુણના અંદર. અને હા, આ બંને પેજને ફોલો કરી દેજો.
હવે 88માં નંબરનો પ્રશ્ન સમજીએ કે જો ક્રિયાત્મક સંશોધનમાં અપેક્ષિત સફળતા ન મળે તો શું કરવામાં આવે છે? તો શા માટે ક્રિયાત્મક સંશોધન નિષ્ફળ રહ્યું તેના કારણો શોધી ફરીથી ક્રિયાત્મક સંશોધન હાથ ધરવામાં આવે છે. હવે 88માં નંબરનો પ્રશ્ન સમજીએ કે ક્રિયાત્મક સંશોધનનું સૌથી મહત્વનું સોપાન કયું છે? તો ક્રિયાત્મક સંશોધનનું સૌથી મહત્વનું સોપાન કયું છે મિત્રો? પ્રયોગ કાર્યની રૂપરેખા. હવે 90માં નંબરનો પ્રશ્ન સમજીએ કે સંશોધન એટલે શું? તો સમસ્યાઓ કાયમી ઉકેલ લાવવાની વૈજ્ઞાનિક રીત મિત્રો, અને સંશોધન કહેવાય છે, બરોબર. સમસ્યાઓનો કાયમી ઉકેલ લાવવાની વૈજ્ઞાનિક રીત. હવે 91માં નંબરનો પ્રશ્ન સમજીએ કે ક્રિયાત્મક સંશોધન શબ્દનો સૌપ્રથમ પ્રયોગ કોણે કર્યો હતો? તો કોલિયરે કરેલો છે મિત્રો. કોને કર્યો છે? કોલિયરે. હવે 92માં નંબરનો પ્રશ્ન સમજીએ કે ક્રિયાત્મક સંશોધનનો સૌપ્રથમ વિચાર સ્ટીફન કોરે ક્યારે રજૂ કર્યો હતો? તો 1957ના રોજ મિત્રો ક્રિયાત્મક સંશોધનનો સૌપ્રથમ વિચાર સ્ટીફન કોણે રજૂ કર્યો હતો? 1957ના અંદર, બરોબર. ક્યારે રજૂ કર્યો હતો મિત્રો? 1957ના રોજ. હવે 93માં નંબરનો પ્રશ્ન સમજીએ કે ક્રિયાત્મક સંશોધન એ ખાલી જગ્યા છે મિત્રો. તો શિક્ષકની વર્ગખંડની રોજબરોજની સમસ્યાઓનો ઉકેલ આપે છે. હવે 94માં નંબરનો પ્રશ્ન સમજીએ કે વ્યવહારુ સંશોધનની શરતો ક્રિયાત્મક સંશોધનમાં અજમાયશી કરતાં કેવી પરિસ્થિતિ નિર્માણ થાય છે? તો ગૂંચવાડપૂર્ણ. યાદ રાખી લેજો, ગૂંચવાડપૂર્ણ. હવે 95માં નંબરનો પ્રશ્ન સમજીએ કે ક્રિયાત્મક સંશોધનના મૂલ્યાંકનના સોપાનનું મહત્વ શું છે? તો પ્રયોગની સફળતા કે નિષ્ફળતા મૂલ્યાંકનથી જાણી શકાય છે મિત્રો. આ મહત્વનું સોપાન છે. હવે 96માં નંબરનો પ્રશ્ન સમજીએ કે ક્રિયાત્મક સંશોધનની શરૂઆત કોણે અને ક્યારે કરી હતી? તો 1946ના રોજ કર્ટ લેવિને મિત્રો આ ક્રિયાત્મક સંશોધનની શરૂઆત કરી હતી, બરોબર. 1946માં કર્ટ લેવિને. તો જો મિત્રો આ 96 ક્વેશ્ચન આપણે હાલ સમજ્યા છે. હવે તમને મિત્રો ફરીથી જણાવું છું, જો તમે ટાટ એસ ને ટાટ એચએસની તૈયારી કરતા હોય ને તમને મિત્રો થોડું ટેન્શન આવતું હોય તો શું વાંચવું, ક્યાંથી વાંચવું, કેટલું વાંચવું, તો સ્પેશિયલ મિત્રો તમારી ટાટ એસ ને ટાટ એચએસ માટે વિભાગીય જે 100 ગુણનો છે ને મિત્રો, એના મહત્વના ટોપિકોની આપણે પીડીએફ બનાવેલી છે મિત્રો, જે માત્ર તમને 200 રૂપિયાના અંદર મળી રહેશે, બરોબર. જે ટોપિકો મિત્રો તમને જોવા મળે છે પોસ્ટ એના અંદર આપેલા છે. હવે તમારે શું કરવાનું છે મિત્રો? આ પીડીએફને ખરીદવા માટે મિત્રો જો આ QR કોડ આપેલો છે એના અંદર 200 રૂપિયાનું પેમેન્ટ કરવાનું છે. પેમેન્ટ કર્યા બાદ એનો સ્ક્રીનશોટ લઈને મિત્રો આપણે આ વોટ્સઅપ નંબર આપે છે નીચે જુઓ, 9157595999, બરોબર. એના ઉપર તમે વોટ્સઅપ ઉપર મને મેસેજ કરશો ને ત્યારે તમને તરત જ મિત્રો આ પીડીએફ મળી જશે મિત્રો. ટેન્શન ના લેતા. વિભાગ એને મિત્રો આ સંપૂર્ણ ટોપિકોનો આપણી આ MCQ બેઝ ઉપર પીડીએફ બનાવેલી છે. તમે ખરીદજો, તમને 100% કામ આવશે. હવે 97માં નંબરનો પ્રશ્ન સમજીએ કે ક્રિયાત્મક સંશોધન એટલે એવી સમસ્યાઓનો અભ્યાસ કે જેનો ઉકેલ એકલા અથવા જૂથમાં શોધવાનો હોય છે. આ મત કોનો છે? તો સ્ટીફન કોરેનો. હવે 98માં નંબરનો પ્રશ્ન સમજીએ કે ધ્યાનની જનની તરીકે કોણ ઓળખાય છે? તો રસ જે છે મિત્રો એ ધ્યાનની જનની તરીકે ઓળખાય છે. હવે 99માં નંબરનો પ્રશ્ન સમજીએ કે કેળવણી એટલે આંતરવિકાસ. યાદ રાખજો, કેળવણી એટલે આંતરવિકાસ. આ વ્યાખ્યા કોને આપી છે? ફ્રોબેલે આપેલી છે મિત્રો. તો જો મિત્રો આ મોક ટેસ્ટ નંબર 5 જે છે મિત્રો તમારી ટાટ એસ ને ટાટ એચએસના અંદર 100% કામ આવવાની છે. તો આના અંદર મિત્રો આપણે 100મા નંબરનો પ્રશ્ન સમજીએ કે જે શિક્ષણ વિદ્યા, સભ્યતા, સંસ્કૃતિ, ધર્મનિષ્ઠા, આત્મસંયમ પ્રગટાવી અજ્ઞાનને દૂર કરે તે સાચું શિક્ષણ મિત્રો. આ વ્યાખ્યા કોણે આપી છે મિત્રો? સ્વામી દયાનંદ સરસ્વતી આપેલી છે. તો જો મિત્રો આ મોક ટેસ્ટ નંબર 5ના અંદર આ 100 ક્વેશ્ચન તમને કેવા લાગે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો, અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો. તમને ખબર છે મિત્રો ટીચિંગ અજય કરીને આપણે ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામ બંનેના અંદર એકાઉન્ટ પેજ બનાવેલા છે મિત્રો. જે ટાટ એસ ને ટાટ એચએસ માટે જેટલા પણ વિડીયો બનાવ્યા છે ને મિત્રો એ બધા વિડીયોની લિંક અને જે પ્લેલિસ્ટ બનાવે છે એ બધાની લિંક આપણે ટેલિગ્રામના અંદર મૂકી દઈએ છીએ મિત્રો, કે જેથી કરીને તમારે યુટ્યુબ ઉપર સર્ચ ન કરવું પડે, બરોબર. ત્યાંથી તમને સરળતાથી મળી રહે. અને બંને પેજ ઉપર મિત્રો આવનારી ભરતીઓની પોસ્ટ અપલોડ કરીએ છીએ, બરોબર. કઈ ભરતી પડી છે, ફોર્મ ક્યારે ભરાશે, રિઝલ્ટ કયું આવ્યું છે, કોલ લેટર ક્યારે નીકળશે, આ બધી શૈક્ષણિક બાબતની માહિતી મિત્રો આ બંને પેજ ઉપર જોવા મળશે. એટલે આ બંને પેજને ફોલો કરી દેજો. આના સિવાય મિત્રો આપણે ઇન્સ્ટાગ્રામ ઉપર જીકેની રીલ્સ બનાવીએ છીએ, બરોબર. મનોવિજ્ઞાનની શૈક્ષણિક બાબતોની રીલ્સો બનાવીએ છીએ. તો એ બધી રીલ્સ તમે જોતો મિત્રો જે તમારી ટાટ એસ ને ટાટ એચએસના અંદર 2 થી 5 ગુણના અંદર 100% પૂછાશે મિત્રો. અને હા, બંને પેજને ફોલો કરી દેજો. તો તમને ખબર છે મિત્રો આપણે આ ટીચિંગ અજય યુટ્યુબ ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. તો ચાલો આપણે મળીએ બીજા વિડીયોના અંદર. બાય.